નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. આપની સાથે હું સોનલ મકવાના. આપ સુધી અમે ઘણી બધી માહિતી પહોંચાડતા રહીએ છીએ. એવા ઘણા બધા વ્યક્તિઓ, તેમનું વ્યક્તિત્વ, તેમની સમાજ પ્રત્યેની જે સેવા છે, રાષ્ટ્ર માટેના જે કાર્યો છે, તે આપ સુધી પહોંચાડવાનો એક જ આશય હોય છે કે આપને જાગૃત કરી શકાય. લોકો કઈ રીતે આગળ આવતા હોય છે, કઈ રીતે સમાજ સેવામાં યોગદાન આપતા હોય છે, રાષ્ટ્રહિતના કાર્યોમાં યોગદાન આપતા હોય છે, તે તમામ માહિતી આપ સુધી પહોંચાડવાનો અમારો એક પ્રયાસ હોય છે. અને એ જ પ્રયાસ અંતર્ગત આજે એક એવું વ્યક્તિત્વ, એક એવા વ્યક્તિ અમારી વચ્ચે ઉપસ્થિત છે કે જેમણે રાષ્ટ્રહિત માટે, સમાજની જાગૃતિ માટે, સમાજને આગળ લઈ જવા માટે ઘણા વર્ષોથી તેઓ કાર્ય કરી રહ્યા છે, સતત કાર્યરત છે. આરએસએસમાં સંઘના પ્રચારક તરીકે તેમણે 32 વર્ષ સુધી સેવા આપી છે. એ સિવાય વિશ્વ હિન્દુ પરિષદમાં પણ ઘણા વર્ષો સુધી આખા જ ભારતભરમાં ભ્રમણ કરી અને તેમના દ્વારા સમાજની સેવા માટેના કાર્યો કરવામાં આવ્યા, લોકોની ઉન્નતિ માટેના કાર્યો કરવામાં આવ્યા. એ સિવાય વાત કરીશું તો અખિલ ભારત સંત સમિતિના ગુજરાતના સંયોજક તરીકે પણ તેઓએ સેવા આપી છે અને સતત અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે તેઓ જોડાયેલા છે. એવા અરવિંદ બ્રહ્મભટ્ટ આપણી વચ્ચે છે, એટલે એમની વિશે, એમના આજીવનના આખા સફર વિશે, રાષ્ટ્રહિત માટે જે કાર્યો કર્યા છે, એ તમામ વિશે આપણે આજે એમની સાથે વાત કરીશું. સૌપ્રથમ તો અરવિંદભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું સ્પાર્ક ટુડે ન્યૂઝમાં. આરએસએસનીથી આપણે શરૂઆત કરીએ. આમ તો તમે ઘણા બધા કાર્યો કર્યા છે, એટલે શરૂ કરીશું તો અંત ક્યાં થશે એની આપણે કલ્પના ન કરી શકીએ, કારણ કે વાતચીત લાંબી થશે. આરએસએસમાં તમે ઘણો લાંબો સમય કામ કર્યો, 32 વર્ષ, એટલે એવું કહી શકાય કે અડધું જીવન તમે આરએસએસને સમર્પિત કર્યું, રાષ્ટ્રને સમર્પિત કર્યું. તો એ સફર કેવો રહ્યો? કઈ રીતે તમને એવું લાગ્યું, પ્રેરણા મળી કે આરએસએસમાં જોડાવવું જોઈએ? અને 32 વર્ષનો આખો સફર, એના પર કંઈક જણાવો. સરસ, ખૂબ ખૂબ ધન્યવાદ. અને પરેશભાઈ શાહના સ્પાર્ક સ્ટુડિયોમાં મને નિમંત્રણ મળ્યું, નિમંત્રણ આપ્યું અને મને આવવાનો અવસર મળ્યો, એટલે ખૂબ ખૂબ આપનો ધન્યવાદ. અને સોનલબેને સરસ વિષય કીધો. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના આ વર્ષે 100 વર્ષ પૂરા થઈ રહ્યા છે. આખા દેશભરમાં એના વિવિધ કાર્યક્રમો સંઘ દ્વારા ચાલી રહ્યા છે. હું મારી વ્યક્તિગત વાત કરું તો મારું જન્મસ્થાન તો ભરૂચ જિલ્લામાં જંબુસર તાલુકાનું એક કાવી ગામ છે, નાનું. અને 1979માં કાવીમાં સંઘની શાખા શરૂ થઈ, ત્યારે હું હાઈસ્કૂલમાં ભણતો હતો અને શાખાનો સંપર્ક થયો અને સંઘના સ્વયંસેવક તરીકે કામ કરતો થયો. પરિવાર તો મારું મધ્યમ વર્ગનું હતું, એટલે ભણતા સાથે સાથે આવા સામાજિક કામો, માતા પિતાના સંસ્કાર, પરિવારના ભાઈ બહેનોના સંસ્કાર કે કોઈને કોઈ સમાજ ઉપયોગી ધાર્મિક પ્રવૃત્તિમાં પણ હંમેશા અમારા પરિવારનું યોગદાન રહ્યું છે. એટલે હું ગામમાં પણ રંગ અવધૂત ભજન મંડળમાં, પછી સ્વાધ્યાય કેન્દ્ર પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી આથવલી જેવી વિવિધ પ્રવૃત્તિઓમાં, હાઈસ્કૂલમાં હતો ત્યારે સ્કાઉટ એન્ડ ગાઈડની પ્રવૃત્તિમાં પણ હતો. તો આવા વિવિધ કામોમાં હતા. એમાંથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવક તરીકે મને અવસર મળ્યો કે હું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો સ્વયંસેવક બન્યો. અને આ એક એવું સંગઠન જેના વિવિધ કાર્યક્રમોમાં એના અનેક કાર્યકર્તાઓના બૌદ્ધિક પ્રવચન, આ બધું સાંભળતા એવું લાગ્યું કે આ ભારત હિન્દુ રાષ્ટ્ર છે અને હિન્દુ સંગઠનની અતિ આવશ્યકતા છે. સામાન્યમાં સામાન્ય વ્યક્તિ હિન્દુત્વ તરીકે વિચાર કરે, હિન્દુત્વનિષ્ઠ વિચારોમાં એ આવે, તો અનેક વિવિધ પંથ, જાતિ છે હિન્દુ સમાજમાં, સૌ સાથે મળીને ભારત માતાની સેવા કરે, દેશની સેવા કરે. આવા એક સંસ્કારથી પ્રેરાયો હું. અને ભણતા સાથે સાથે જ મને સરકારી નોકરી મળી ગઈ, એટલે કલેક્ટર ઓફિસમાં હું ક્લાર્ક તરીકે જોડાયો. એ પહેલાં ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડમાં પણ 1 વર્ષ મેં સર્વિસ કરી. અમારો પરિવાર, મારા મોટાભાઈ પણ સરકારી અધિકારી રહ્યા, પિતાજી પણ સરકારી નોકરી હતી એમની. પણ યોગાનુયોગ આ બધું કરતાં કરતાં એક સંસ્કાર એવો મળ્યો કે સમાજ માટે કંઈક કરવું, દેશ માટે કંઈક કરવું. આ સંઘનો સંસ્કાર મળ્યો. અને એટલે 1988માં ઘરનો વિરોધ હોય, સ્વાભાવિક છે, નોકરી છોડીને જવાનું હોય ઘર, તો ઘરે હું પણ કહ્યા વગર સરકારી નોકરી કલેક્ટર ઓફિસ ભરૂચમાં ક્લાર્ક હતો, એ છોડીને નીકળ્યો. અને માત્ર એટલું જ હતું કે કંઈક કરવું છે સમાજ માટે, દેશ માટે. એટલે આગળનું શું પ્લાનિંગ હતું, એ પ્લાનિંગ મારા હાથમાં નહોતું. પરંતુ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંગઠનમાં સ્વયંસેવક તરીકે, પછી પ્રચારક તરીકે વિવિધ જવાબદારીમાં હું જોડાયો. 1988માં વડોદરા જિલ્લા પ્રચારક તરીકે કામ કર્યું, વડોદરા જિલ્લામાં. અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે સમાજ જીવનના બધા જ ક્ષેત્રમાં સંઘના પ્રચારકોને મોકલ્યા.
એટલે મને વિશ્વ હિન્દુ પરિષદમાં 1989માં જવાનો અવસર મળ્યો અને 1989માં એક જિલ્લા સંગઠન મંત્રી, ત્યાર પછી 2-3 જિલ્લાના સંગઠન મંત્રી કરતાં ગુજરાતમાં પ્રાંતના સંગઠન મંત્રી તરીકે રહ્યો 2000 સુધી. પછી 2000થી લઈને 2009 સુધી ગુજરાત રાજસ્થાનનું સંગઠનનું કામ સંભાળ્યું અને 2009થી 2020 સુધી વિશ્વ હિન્દુ પરિષદમાં કેન્દ્રીય સહમંત્રી, કેન્દ્રીય મંત્રી, અખિલ ભારતીય સેવા પ્રમુખ અને સાથે સાથે મઠ મંદિર, અર્ચક પુરોહિત આવી પણ વિવિધ જવાબદારીઓ સંભાળતા હું 2020માં આ બધી જવાબદારીમાંથી આખો દેશ ફરી લીધો. નોર્થ ઇસ્ટમાં હું વિશેષ ફર્યો એટલે બધામાંથી મુક્ત થયો. 2021થી ગુજરાતને મારા કામનું કેન્દ્ર બનાવ્યું અને સંજ્ઞા સંસ્કાર આપ્યો છે. સંસાર તો આપણે વસાવ્યો નથી, સંપૂર્ણ જીવન સમાજ માટે સમર્પિત કર્યું હતું. તો 32 વર્ષ તો એટલે ક્યાંય નોકરી કરવાનો પ્રશ્ન નથી, બિઝનેસ કરવાનો પ્રશ્ન નથી કે ઘરે જઈને પાછા ઘરે ભાઈઓ સાથે બધા જોડે. મારા તો ઘરના સંબંધો તો છે જ, ગામમાં ઘર પણ છે, પરંતુ ઘરે જઈને બેસવાનું તો કોઈ કારણ હતું નહીં. એટલે આજે પણ હું ગુજરાતના અખિલ ભારતીય સંત સમિતિ એના સંયોજક તરીકે સંતોના સંગઠનમાં કામ કરું છું. એના રાષ્ટ્રીય અધ્યક્ષ જગતગુરુ સારસાપુરીના સપ્તમ કુબેરાચાર્ય અવિચલ દેવાચાર્યજી મહારાજ છે અને ગુજરાતના અધ્યક્ષ જગતગુરુ દિલીપ દેવાચાર્યજી મહારાજ, એમના નેતૃત્વમાં અખિલ ભારતીય સંત સમિતિનું કાર્ય સંભાળું છું. સંતોની પ્રેરણાથી ગૃહસ્થો, યુવાનો એને પણ સમાજમાં સંતોના એજન્ડાને કેવી રીતે ચલાવવો એના માટે હિન્દુ ધર્મ સેના એની રચના થઈ છે. તો હિન્દુ ધર્મ સેનાના પણ રાષ્ટ્રીય પ્રભારી તરીકે પરમ પૂજ્ય દંડી સંન્યાસી રાષ્ટ્રીય મહામંત્રી જીતેન્દ્રાનંદ સરસ્વતી જે ગયા વર્ષની જે એક મિટિંગમાં મને એની પણ જવાબદારી અખિલ ભારતીય આપી અને સાથે સાથે આખા દેશમાં એકલ અભિયાન જે 1 લાખ ગામોમાં શિક્ષણ, આરોગ્ય, ગ્રામ સ્વાવલંબન, સ્વદેશી આ બધા વિષયો લઈને આખું પર્યાવરણ એ જે કામ ચાલે છે એમાં પણ એકલ આરોગ્ય ગ્રામ સંગઠન આવું એક સંગઠન છે. એક આરોગ્ય ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા દિલ્હીમાં રજિસ્ટર્ડ સંસ્થા છે, એના કેન્દ્રીય સંગઠન મંત્રી તરીકે હાલ કામ કરું છું. અને ગુજરાતમાં અહીંયા વડોદરા નજીક ગોકુલપુરા ગામ છે, ત્યાં એક અપનાગર આશ્રમના નામથી વૃદ્ધાશ્રમ છે. એમાં અપંગ, વૃદ્ધ, બીમાર એવા લોકોની સેવા ચાલી રહી છે. એમાં પણ ધ્યાન આપું છું. ત્યાં નક્ષત્રવન છે, નવગ્રહ મંદિર છે, અંબાધામ અંબાજી માતાનું મંદિર છે. એક ધાર્મિક અનુષ્ઠાનનો પણ મારો સ્વભાવ તો સંઘના આ સંસ્કારે ધાર્મિક અનુષ્ઠાન પણ સતત આ અપનાગર આશ્રમ અને અંબાધામમાં થતા હોય છે. નર્મદા જિલ્લામાં ડેડિયાપાડામાં જ એક ભારતીય સંસ્કૃતિ સેવા ટ્રસ્ટ એના નામથી 9મા ધોરણથી લઈને 12મા ધોરણ સુધી ટ્રાઇબલ છોકરા છોકરીઓ માટે એક સરસ વિદ્યાલય રૂપલ બી ગજ્જર વિદ્યાલય ચાલે છે. 500થી વધારે વિદ્યાર્થી એમાં આજે ભણી રહ્યા છે. ડાંગ જિલ્લામાં જાનકી આશ્રમ સેવા ટ્રસ્ટ એ નામથી વનવાસી દીકરીઓનું, જે વનવાસી દીકરી એના મા બાપ તો શેરડીના ખેતરોમાં કામે જાય છે, તો જો આપણે એને નહીં ભણાવીએ અથવા એની ભણવાની વ્યવસ્થા નહીં કરીએ તો એ મા બાપ સાથે મજૂરી કરશે. અને એટલે ત્યાં જાનકી આશ્રમના નામથી એક આશ્રમ આપણે ચલાવીએ છીએ, જેમાં આવા મા બાપ કે એનું ઘર 6-8 મહિના બંધ રહે છે. એ મા બાપ જો બાળકને આપણે ત્યાં ભણવા ન મૂકે તો પછી બાળક મજૂરીએ જતું રહે, તો એનું ભણવાનું બંધ થઈ જાય. આવી બીજા ધોરણથી લઈને 8મા ધોરણની દીકરીઓને ડાંગ જિલ્લામાં આહવા વઘઈ રોડ ઉપર ચિકટિયા ગામ છે, ત્યાં આપણે જાનકી કન્યા છાત્રાલય ચલાવીએ છીએ. આવા વિવિધ કામો સાથે એટલે કહી શકાય ઘણા બધા સેવાકીય કાર્યો સાથે આપ જોડાયેલા છો. અરવિંદભાઈ, આપણે વાત કરી રહ્યા હતા સંઘ વિશે, હવે આપણે વિશ્વ હિન્દુ પરિષદ પર વાત કરીએ. વિશ્વ હિન્દુ પરિષદમાં કેન્દ્રીય મંત્રી તરીકે એક મોટી જવાબદારી તમે નિભાવી છે, ભારતભરમાં ભ્રમણ કર્યું છે. એટલે કયા અભિયાનમાં તમે ખાસ કરીને જોડાયા હોય, એવો કોઈ પ્રસંગ તમને યાદ હોય કે કયા મેઇન પ્રોજેક્ટ્સ વિશ્વ હિન્દુ પરિષદના રહ્યા? અત્યારે ગૌરવ સાથે કહી શકીએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હાથે ગયા 2 વર્ષમાં રામ જન્મભૂમિ પર ભવ્ય મંદિરનું નિર્માણ થયું અને આખા વિશ્વમાં એક નોંધ લેવાઈ કે સોગંદ રામ કી ખાતે હૈ હમ મંદિર વહીં બનાએંગે, સોગંદ રામ કી ખાતે હમ મંદિર ભવ્ય બનાએંગે. આ જે મુવમેન્ટ શરૂ થઈ 1989થી હું સંઘના પ્રચારક તરીકે વિશ્વ હિન્દુ પરિષદના કામમાં આવ્યો. એ ટોટલ મુવમેન્ટ સાથે હું પ્રારંભથી જોડાયો અને હું એવું કહી શકું કે મારા જીવનમાં 89થી તો વિવિધ કાર્યક્રમો,
પણ એ પહેલાં જ્યારે હું નોકરી કરતો હતો, સંઘના કામમાં હતો, ત્યારે પણ જંબુસર તાલુકામાં રામશિલા પૂજન, રામ જાનકી રથયાત્રા હોય, જી. સંત સંમેલન હોય, આવા વિવિધ કાર્યક્રમો કરતાં હું એક સ્મરણ આજ ચોક્કસ યાદ કરીશ કે 1989માં જ્યારે આ રામશિલા પૂજન આખા દેશમાં 1 મહિનો કરવામાં આવ્યું. કેમ કે આખી દેશને ખબર નહોતી કે અયોધ્યામાં રામલલાનું મંદિર છે, એ ખંડેર અવસ્થામાં છે, રામલલા જેલમાં છે, કારણ કે તાળા મારેલા હતા તાળા સરકારે. મારેલા હતા. Yes. તો એ જે સ્થાન હતું, એ સ્થાન પર સંતોએ નિર્ણય કર્યો કે ભાઈ ભવ્ય મંદિર બનાવીશું. તો કેવી રીતે બનાવવું? તો જ્યારે મહારાજા કુશે મંદિર બનાવ્યું, એ ગ્રીક રાજા મિલિંદે તોડ્યું. પછી મહારાજા વિક્રમાદિત્ય મંદિર બનાવ્યું, તો એ બાબર નામનો આક્રમક આવ્યો અને એણે મંદિર તોડ્યું. તો કે હવે આ સંઘની પ્રેરણાથી આખા દેશમાં વિશ્વ હિન્દુ પરિષદના નેતૃત્વમાં સંતોએ નેતૃત્વ લીધું જી. અને આ આંદોલનમાં વિવિધ પંથ સંપ્રદાયના સંતો સૌ સાથે મળીને જી. કે એક મંચ પર સાથે આવ્યા અને ભાઈ હિન્દુઓની એક આ વાત, આઝાદી મળી આપણને, આઝાદી મળ્યા પછી હિન્દુઓની કોઈ એક વાત જો બધા હિન્દુ ભેગા થયા હોય તો એ શ્રી રામ જન્મભૂમિ મંદિર આંદોલનમાં. અને એ 1989માં રામશિલા પૂજનનો મોટો કાર્યક્રમ થયો ભરૂચમાં. એ વખત મારી જવાબદારી હતી. 1989માં શ્રી રામશિલા પૂજન મહાયજ્ઞ એ કાર્યક્રમ હતો. બરાબર. એમાં જે હિન્દુ સંમેલન, ભરૂચ એટલે સંવેદનશીલ એરિયા ગણાય. સંવેદનશીલ, હિન્દુને એમ લાગે કે બધું અહેમદ પટેલ સાંસદ વર્ષો સુધી રહ્યા, કોંગ્રેસની રાજનીતિમાં પણ મુસલમાનોનું નેતૃત્વ હતું. તો ભરૂચમાં તે સમયના સંઘનાથ પ્રચારક અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના મહામંત્રી અને વર્તમાન આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી એ મુખ્ય વક્તા તરીકે આવ્યા હતા. 1989ની વાત કરું છું. ભરૂચમાં કાર્યક્રમ કરવો પડકારરૂપ હતો એ હતો. સમયે. હા. Yes. અને એ પોતે મુખ્ય વક્તા તરીકે આવ્યા. એટલું જ નહીં, એમની સાથે પહેલીવાર સાધ્વી ઋતુંભરાજી એ ભરૂચ આવ્યા હતા એ કાર્યક્રમમાં. અને એ કાર્યક્રમનું સંચાલન યોગાનુયોગ હું કરી રહ્યો હતો. તો માનની નરેન્દ્રભાઈ મને કીધું કે હું બોલું એ પહેલાં આ સાધ્વીજીનું ભાષણ કરાવવાનું છે. પણ સાધ્વી ઋતુંભરાજીનું ભાષણ જે થયું, એ ભાષણ એ વાસ્તવમાં આખા ભરૂચ જિલ્લાના હિન્દુઓને જગાડી દીધા. અને એટલે જ્યારે 1990માં પાર્લામેન્ટની ચૂંટણી આવી અને અહેમદ પટેલની સામે પહેલીવાર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ચંદુભાઈ દેશમુખ મુકાયા, જી. ત્યારે આ જે હિન્દુ જાગરણ થયું હતું રામશિલા પૂજનના કારણે, બસ એ જ રામશિલા પૂજનના આંદોલને એ ભરૂચ જિલ્લાને મહત્વની ભૂમિકા ભજવી. હિન્દુ જાગ્યો જી. અને એવો જાગ્યો કે પાર્લામેન્ટમાં ભાઈ હિન્દુનો વોટ હિન્દુને. કારણ કે જેટલા મુસલમાન હતા બધાએ પાર્લામેન્ટમાં બાબરી મસ્જિદની તરફદારી કરી હતી. જી. તો હવે આપણો વોટ અહેમદ પટેલને નહીં, કારણ કે એણે બાબરી મસ્જિદની તરફદારી કરી. અને 1990ની ચૂંટણીમાં અહેમદ પટેલ હારી ગયા, ભાજપ પહેલીવાર જીત્યું. અને એમાં નરેન્દ્રભાઈ મોદીના ભાષણ અને સાધ્વી ઋતુંભરાજીના ભાષણ, આની ઓડિયો કેસેટ અમે ગામડે ગામડે વગાડી હતી. લોકો પાનના ગલ્લે પણ આપી હોય ને લોકો સાંભળવા માટે ટોળું ભેગું થતું હોય. બરાબર. તો આવું એક સરસ હિન્દુ જાગરણના યજ્ઞમાં મને નાની ઉંમરમાં જી. પણ સક્રિયતાથી જોડાવાનો એક અવકાશ મળ્યો. ત્યાર પછી તો કાર સેવા અને ના કાર્યક્રમો અને 6 ડિસેમ્બર 92નો ઢાંચો પછી ધ્વંસ તો થયો અને કાર્યક્રમો થયા. અનેક કાર્યક્રમો થયા. કરતાં જી. આજે ભવ્ય મંદિરનું નિર્માણ થઈ ગયું. વિશ્વ હિન્દુ પરિષદના કામમાં ગુજરાતમાં ગામે ગામ સમિતિઓ બની. આંદોલનના કારણે અનેક લોકો પૂર્ણકાલીન કાર્યકર્તા તરીકે નીકળ્યા. એ સમયે એમ કહીએ તો ગુજરાતના મહામંત્રી ડૉક્ટર પ્રવીણભાઈ તોગડિયાનું નેતૃત્વ હતું. અનેક હિન્દુ હૃદય સમ્રાટ એવું એક લોકોના હૃદયમાં એમનું સ્થાન બન્યું હતું. અને ગુજરાતના નાનામાં નાના મોટા બધા સાધુ સંતો એક મંચ પર બેઠા હતા, મંચ પર આવતા હતા. અને આજે જે હિન્દુ જાગરણને આજે જે ગામથી લઈને દિલ્હી સુધીની સરકાર છે, જી. એમાં આ યજ્ઞ પણ એનું પણ બહુ મહત્વનું જી. યોગદાન રહ્યું છે. અનેક સેવાના કામો, ધર્માંતરના સંદર્ભની સમસ્યાથી લઈને સંસ્કૃતનો પ્રચાર, એવા વિવિધ કામો વિશ્વ હિન્દુ પરિષદના નેજા હેઠળ કરવાનો અવકાશ મળ્યો. આપે જેમ કીધું, અખિલ ભારતીય સ્તરે હું 2009થી ગયો. જી. આર.કે. પુરમ વિશ્વ હિન્દુ પરિષદનું કેન્દ્રીય કાર્યાલય છે, ત્યાં કેન્દ્રીય સંયુક્ત મંત્રી તરીકે ગયો, પછી કેન્દ્રીય મંત્રી બન્યા. તો અખિલ ભારતીય સેવા પ્રમુખની જવાબદારી મારી હતી. જી. વિશ્વ હિન્દુ પરિષદે પણ સમાજ જીવનના વિવિધ આયામોમાં કામ કર્યું છે. એમાં એક સેવા વિભાગ મારા તરફ હતો. તો ભારતના બધા રાજ્યોમાં જવાનું થયું. 250 ઉપરાંત ટ્રસ્ટો વિશ્વ હિન્દુ પરિષદની પ્રેરણાથી કામ કરે છે. એમાં આશ્રમ શાળા હોય, છાત્રાલય હોય, સ્કૂલ હોય, અનાથાલય હોય
કે હોસ્પિટલ હોય, ચિકિત્સાલય હોય, નાના મેડિકલ કેમ્પ, અનેક કામો સેવાના વિવિધ ટ્રસ્ટો દ્વારા ચાલી રહ્યા છે. વિશેષ કરીને નોર્થ ઇસ્ટમાં પણ આવા બધા કામો છે. આ બધા કામોને કોઈના કોઈ રીતે, પરંતુ જે સંઘના સંસ્કાર હતા અને સંગઠનના એક મહત્ત્વના કાર્યકર્તા તરીકે આ બધાને એક બળ આપવાનું કામ એ મારા તરફ રહ્યું. વિશ્વ હિન્દુ પરિષદના સંગઠનમાં હતા ત્યારે પણ બજરંગ દળ, દુર્ગાબાઈની આ પણ એક યુવા શક્તિને જગાડવામાં એક મોટું કામ ગુજરાત આખામાં એમ કહીએ તો બજરંગ દળ દ્વારા ત્રિશુલ દીક્ષાના મોટા મોટા કાર્યક્રમો થયા. તો આમ સમસ્ત હિન્દુ સમાજને જોડવા માટેનું એક પ્લેટફોર્મ જે વિશ્વ હિન્દુ પરિષદ બન્યું હતું, એમાં મારા જીવનનું એટલે ધન્ય સમજું કે આમાં મારું કંઈક ને કંઈક યોગદાન એ ભગવાને નોંધ કરી હશે. આપણે તો આ કામ માટે નીકળ્યા ત્યારે એવું તો કલ્પના હતી જ નહીં કે કોઈ આપણને એવોર્ડ આપશે. એવોર્ડની કલ્પના નથી, પરંતુ કમસે કમ ભગવાન નોંધ લેશે કે આવા એક સારા કામમાં આપણે આપણા જીવનનો સમય આપ્યો છે. અખિલ ભારત સંત સમિતિ ગુજરાતના સંયોજક તરીકે હાલ તમે કામ કરી રહ્યા છો. હાલમાં આધ્યાત્મિકતાની વાત કરીએ અને આધુનિકતાની વાત કરીએ તો કઈ રીતે સમાજ અને સંતોને જોડવાનું કામ અખિલ ભારત સંત સમિતિ કરી રહ્યું છે? એક રીતે કહીએ તો અખિલ ભારતીય સંત સમિતિ એ વૃંદાવનમાં પરમ પૂજ્ય વામદેવજી મહારાજ એમણે આ સંસ્થા બનાવી હતી અને 6 ડિસેમ્બર 1992 ફરી એકવાર એ સ્મરણ કરીશ રામ જન્મભૂમિ આંદોલનને કે જ્યારે ઢાંચો તૂટ્યો ત્યારે તે સમયની કેન્દ્ર સરકારે RSS, બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદ 3 સંસ્થાઓ પર પ્રતિબંધ મૂકી દીધો અને એ સમયે ઉત્તર પ્રદેશ સહિત 3 રાજ્યોમાં ભાજપની સરકાર હતી. તો એ સરકાર બરખાસ્ત કરી નાખી. ત્યારે આ સાધુ સંતો વામદેવજી મહારાજે તો આ સંસ્થા રજીસ્ટર કરી લેતી 1988માં, પરંતુ એમને વિચાર આવ્યો કે જ્યારે હિન્દુ સંગઠનો દેશમાં કામ નથી કરી શકતા તો સંતોએ કામ કરવું પડશે સંગઠનનું. એવા સમયે અખિલ ભારતીય સંત સમિતિ ભારતના કામમાં સક્રિયતાથી કામમાં આવી અને 127 વિવિધ પંથ સંપ્રદાયના સંતો આ સંગઠન સાથે જોડાયા છે. જે મેં કીધું એમ રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે આપણે ગુજરાતનું ગૌરવ લઈ શકીએ. છેલ્લી 4 ટર્મથી અમારા પરમ પૂજ્ય જગતગુરુ અવિચલ દેવાચાર્યજી મહારાજ એ રાષ્ટ્રીય અધ્યક્ષ છે. મહામંત્રી તરીકે સ્વામી દંડી સ્વામી જીતેન્દ્રાનંદ સરસ્વતીજી એ મહામંત્રી તરીકે કામ સંભાળે છે. 2021માં જ ગુજરાતના જ્યારે અધ્યક્ષ હતા પરમ પૂજ્ય શાસ્ત્રી નૌતમ સ્વામીજી વડતાલ. નૌતમ સ્વામીજીનું પણ ખૂબ યોગદાન સ્વામિનારાયણ સંપ્રદાયમાં વડતાલમાં. નાની ઉંમરમાં એ વિશ્વ હિન્દુ પરિષદના આખા હિન્દુ મુવમેન્ટમાં નૌતમ સ્વામી એમનું યોગદાન આપ્યું ને એના કારણે એ સંપ્રદાયના તો છે જ, પરંતુ સનાતનના વિવિધ ઉપક્રમોમાં નૌતમ સ્વામીનું યોગદાન છે. ટ્રાઇબલ એરિયામાં પણ છે. એમણે એવા વિવિધ પ્રકલ્પો સંતોને પ્રેરણા કરી છે આદિવાસી વિસ્તારમાં કામ કરવા માટે. તો નૌતમ સ્વામી અધ્યક્ષ હતા એ સમયે સંયોજક તરીકે એમણે મને જવાબદારી આપી. ત્યાર પછી સંગઠનમાં તો જવાબદારીઓ બદલવાનો ક્રમ રહેતો જ હોય છે. તો પરમ પૂજ્ય જગતગુરુ દિલીપ દેવાચાર્યજી અત્યારે અધ્યક્ષ છે અને એમની સાથે હું સંયોજક તરીકે કામ કરું છું. સંતોના સંગઠનમાં હું એટલું કહી શકીશ કે પ્રત્યેક નાના સંત હોય કે મોટા સંત હોય એની વ્યક્તિગત ઉપાસના અને તપશ્ચર્યા, એની સાધના એ બહુ નોંધપાત્ર હોય છે અને એમના સાધનાથી જ એ અનેક કામો આ સંતો કરી રહ્યા છે. આજે આટલો વિવિધ મત પંથ એવો હિન્દુ સમાજ કોઈના કોઈ સંત સાથે જોડાયેલા છે. આજે તાપી જિલ્લો છે, ટ્રાઇબલ એરિયાના બધા તાલુકામાં અખિલ ભારતીય સંત સમિતિ બનેલી છે. ગુજરાતના બધા જિલ્લામાં કોઈનો કોઈ સંત મહાત્મા એ અખિલ ભારતીય સંત સમિતિનું કામ કરી રહ્યા છે. અને જે અખિલ ભારતીય સંત સમિતિના કામ સાથે સંત જોડાયા એ ગર્વ સે કહો હમ હિન્દુ હૈ, હમે ગર્વ હૈ હમ હિન્દુ હૈ. આ ભાવથી સર્વ પંથ સમાદર, બધા પંથોને આદર માન સન્માન આપીને સૌ સાથે બેસીને સંપૂર્ણ હિન્દુ સમાજનું ચિંતન કરે છે. અને એમની પ્રેરણાથી પોતાના ક્ષેત્રમાં પોતાની સંસ્થાઓ દ્વારા અનેક સેવાના કામો ચાલે છે જેની ક્યાંય નોંધ લેવાતી નથી. વાસ્તવમાં ઘણીવાર આપણે કોઈક સંસ્થા, ઈસાઈ સંસ્થા જોઈએ કે આ મધર ટેરેસાએ ખૂબ સેવા કરી, પણ આવા નાના નાના સંતો એટલા મોટા અન્નક્ષેત્રો ચલાવે છે, સ્કૂલો ચલાવે છે, ગૌશાળા ચલાવે છે, અબાલ વૃદ્ધને પાલન પોષણ કરે છે. આ સેવાની નોંધ હજુ સમગ્ર હિન્દુ સમાજના ધ્યાનમાં ઓછી આવી, પરંતુ બહુ મોટી સેવા સંતો દ્વારા થઈ રહી છે. અને આજે અખિલ ભારતીય સંત સમિતિના કાર્યકર્તા તરીકે સંતોએ જે જવાબદારી આપી છે અને એમના આશીર્વાદથી હું પણ એમ સમજુ કે આ પણ મારા ભાગ્યનો એક મને અવસર મળ્યો કે હું સંતો સાથે રહી
અને એક સમાજનું કામ કરી રહ્યો છું. અને સંતોની પ્રેરણાથી જ હિન્દુ ધર્મ સેના પણ એક સરસ રીતે ગુજરાતમાં કામ કરે છે, દેશમાં કામ કરે છે. જી અરવિંદજી, આપની આખી જ સફર પર એક નજર કરીએ તો એને સેવાની એક વ્યાખ્યા કહી શકાય, કેમ કે સતત તમે સેવા માટે, રાષ્ટ્ર માટે, સમાજ માટે કામ કર્યું છે. આપની માટે રાષ્ટ્ર સેવા, સમાજ સેવા એનો સાચો અર્થ શું છે? કયા કયા સેવાકીય કાર્યો તમે કર્યા એ વિશે તો તમે જણાવ્યું. સેવા એટલે શું આપના મતે? દરેક વ્યક્તિ પોતાના માટે જીવે છે. જી. એક પરિવાર લઈને બેઠેલા માણસને એવો વિચાર આવે કે હું કરવું, મારા બાળકોનું કરું, આ કરું, તે કરું, તો સ્વાભાવિક છે. તો એ તો થાય જ છે. પણ મારા સિવાય મારે સામેનાનું કામ કરવાનું છે. અને આખા વિશ્વમાં હું કહું તો એકમાત્ર સનાતન હિન્દુ ધર્મી વ્યક્તિઓ એક એવા છે કે એ પોતાનો તો વિચાર કરે જ છે, પણ સામેનાનો વિચાર કરે છે. ભારત એ સરકાર આધારિત ક્યારેય ચાલતું નથી. ભારતમાં કચ્છમાં ભૂકંપ આવ્યો તો સરકારે અનેક કામો લીધા, પરંતુ અનેક સ્વૈચ્છિક સંસ્થાઓ દોડી ગઈ અને આ સંસ્થાઓ, સાધુ સંતો એમણે સેવા ઉપાડી. આજે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકો ક્યાંય દુર્ઘટના બને તો પહેલાં પહોંચી જાય. છેલ્લી હમણાં ગયા જૂનમાં જે દુર્ઘટના બની, વિમાનની દુર્ઘટના જોયું હશે બધાએ મીડિયામાં પણ, કે સંઘના સ્વયંસેવકો ત્યાં તરત સેવામાં પહોંચી ગયા. તો સંઘ તરફથી આજે સેવાનો સંસ્કાર મળ્યો છે. અમારા એક મિત્ર છે નંદેસરીના રમણભાઈ પટિયાર, હમણાં જ એ દેવ થઈ ગયા, પણ એમણે પોતાનો એક અનુભવ મને કીધો કે એવો વરસાદ વરસતો હતો અને હું મોટરસાઇકલ પર હતો. તો એક મોટરસાઇકલવાળો ખાડાના કારણે સ્લીપ થઈ ગયો અને પડી ગયા રોડ પર. તો કે હું પણ આગળ નીકળી ગયો, પણ હું સહેજ આગળ ગયા પછી મને એમ થયું કે હું આગળ નીકળી જઈશ તો આનું કોણ ધ્યાન રાખશે? આ સંઘનો સંસ્કાર છે. એ કે હું વરસતા વરસાદમાં હું પાછો આવ્યો અને બંને જે પડી ગયા હતા એની પાસે પહોંચ્યો, પછી 108 બોલાવીને બાકી બધું કામ થયું. પરંતુ એ પાછું આવવું એ સંઘનો સંસ્કાર છે. કોઈકે તો ઊભું રહેવું પડશે, કોઈકે ઊભા રહેવું પડશે. અને હું માનું છું કે સંઘના સ્વયંસેવક તરીકે દેશ, ધર્મ અને સમાજ આ કામ માટે બેનરની જરૂર નથી. અંદરનો ભાવ છે. તમે હર સ્તરે કોઈ ને કોઈ સેવાનું કામ કરી શકો છો. હું દેશ માટે, સમાજ માટે કામમાં ઉપયોગી થવું બીજાને, આ સંસ્કાર સંઘે આપ્યો છે. આમાં હું એમ કહે ને કે હું નહીં તું, મેં નહીં તું, આ સંસ્કાર અમને મળ્યો છે. તો સાધારણ બીજાનો વિચાર કરવો, બીજાને ઉપયોગી થવું. અને કેમ કરીને આપણા તો શાસ્ત્રોમાં કીધું છે કે યાવદ વ્રેટ ધર્મ તાવમ સત્યમ હિ દેહી નામ અધિકમ યોભી મન્યતે સસ્તેનો દંડમ અર્હતિ. તમારે જેટલું જોઈએ એટલું કમાઓ, પણ જોઈએ એટલું વાપરો, પણ વધારાનું તમે રાખો તો એ સમાજ માટે તમે ચોરને પાત્ર છો. એટલે આપણે કહીએ છીએ કે શાસ્ત્રોએ આપણે કમાવાનું ખૂબ કીધું છે, પણ એની પણ એક સ્થિતિ આવે તો એ પછી આપણે સમાજને વળતું આપીએ. આ સમાજને આપવા માટેનું પ્લેટફોર્મ એ આ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કહો, સંઘ પરિવાર કહો, યા અનેક વિવિધ સેવાની સંસ્થાઓ એ સમાજને કંઈક આપવા માટેની પ્રેરણા. અને આમ કહીએ કે આપણા પર સમાજનું ઋણ છે, ઋષિ ઋણ છે. આ બધા ઋણ અદા કરવા માટે કોઈ વૃદ્ધાશ્રમમાં આવીને કોઈ જમાડી જાય છે. આજે અપનાઘર આશ્રમમાં એવા અનેક લોકો રોડ પર અપનાઘરનું વૃદ્ધાશ્રમ વાંચીને અંદર આવે છે કે અમારે કંઈક કરવું હોય તો એક ચોખાની ગુણ ત્યાં આપી જાય છે, કોઈ તેલ આપી જાય છે. હમણાં શ્રાદ્ધના દિવસોમાં દરેકને થયું કે મારા પિતૃઓના તર્પણ માટે ચાલો અમે જમાડી આવીએ. તો આપણા છાત્રાલય આદિવાસી વિસ્તારમાં જ ચાલે છે. તો અનેક લોકો સામગ્રી આપી જાય છે, ગણવેશ આપી જાય, પુસ્તક આપી જાય, આ આપી જાય. સરકારની સહાય વગર આવા પ્રકલ્પો ચાલે છે અને ચાલી રહ્યા છે. હું અંતે એક પ્રકલ્પ જે આજે હું એકલ આરોગ્ય ગ્રામ સંગઠન એના કેન્દ્રીય સંગઠન મંત્રી તરીકે કામ કરું છું. આખા દેશમાં 20 રાજ્યોમાં કામ છે. એકલ અભિયાનનું કામ છે. 1 લાખ ગામોમાં આ કામ ચાલે છે. એમાં આરોગ્યનું કામ એ આ એકલ આરોગ્ય ગ્રામ સંગઠન આરોગ્ય ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા એ સંભાળે છે. એમાં એક સરસ રચના છે. આજે આખા દેશભરમાં 4500 ગામમાં કામ છે. એમાં સંચ એવી એક સંગઠનની રચના આપી છે કે એક સાથે 30 ગામનું ક્લસ્ટર એને આપણે સંચ કહીએ. તો એકલ આરોગ્ય ગ્રામ સંગઠન શું કરે છે કે ગુજરાતમાં આપણે વલસાડ જિલ્લામાં ધરમપુર અને કપરાડા 2 તાલુકા લીધા. ડાંગ જિલ્લામાં સુબીર તાલુકો લીધો જ્યાં 60 ગામ કામ કરે છે. વલસાડમાં 60 ગામ છે. નર્મદા જિલ્લામાં તાપી ઉકાઈમાં 30 ગામ કામ કરે. નર્મદા જિલ્લામાં ડેડિયાપાડા, સાગબારા અને નેત્રંગ
એમાં આપણે 90 ગામમાં કામ કરીએ છીએ. તાપી જિલ્લામાં ઉકાઈમાં 30 ગામ છે. બરાબર. દાહોદમાં લીંબડી ઝાલોદ એમાં 60 ગામ છે. અને અરવલ્લી જિલ્લામાં શામળાજીમાં 30 ગામ છે. બરાબર. આ 30 ગામના ક્લસ્ટરમાં આપણે 2 ગામ વચ્ચે એક બેન એ જ ગામની હોય અને આપણે પસંદ કર્યા પુત્રવધુ પરણીને જે ગામમાં આવ્યા છે એવા બેન લેવા, જેના કારણે લાંબો સમય સુધી આપણે એ જોડાયેલા રહે, સેવાનું કામ કરે. એને આરોગ્ય સેવિકા તરીકે આપણે પ્રશિક્ષણ આપીએ છીએ. આ આરોગ્ય સેવિકાનું કામ છે કે રોજ એણે 3 કલાક ઓછામાં ઓછા આપવાના, 2 પરિવારોમાં સંપર્કમાં જવાનું અને એણે પર્યાવરણની રક્ષા માટે કામ કરવાનું, સ્વચ્છતા માટે કામ કરવાનું, ગામમાં રોગ ન થાય એના માટે કામ કરવાનું. આનું પરિણામ કેવું આવ્યું કે એને પોષણ વાટિકા, આજે આદિવાસી વિસ્તારમાં તમને એનિમિયાના રોગી મળે, કુપોષણથી એવા બાળકો મળે, તો આપણે એને પોષણ વાટિકા એટલે ભાઈ લીલા શાકભાજી ખાઓ, ગોળ ચણા ખાઓ તમે, આ બધી વસ્તુની પ્રેરણા આપવાનો પ્રયત્ન કરીએ છીએ. દિવાલ લેખન લખશે, ક્યારેક પોસ્ટર પ્રદર્શન હોય, આવા બધા સૂત્રો લખેલા એ ગામમાં રેલી કાઢશે, જાગરણ રેલી કાઢશે. આવા વિવિધ કાર્યક્રમો એ ગામમાં થતા હોય છે. આનો લાભ એવો થયો કે હમણાં આપણે CPRની ટ્રેનિંગ પણ એને આપીએ છીએ. સાથે સાથે આરોગ્ય સેવિકાઓને આપણે ટેલિમેડિસિન સાથે જોડ્યા. ટેલિમેડિસિન એટલે આ સેવિકાના હાથમાં એન્ડ્રોઈડ ફોન નહોતો મોટો, આપણે એને એન્ડ્રોઈડ ફોન આપ્યો, એમાં ટેલિમેડિસિનની એપ છે એ એને શીખવાડ્યું અને સાથે સાથે સુગર માપવાનું, ટેમ્પરેચર માપવાનું, BP માપવાનું, ટેમ્પરેચર, આ બધા ઇન્સ્ટ્રુમેન્ટ એને આપ્યા છે આપણે. વજન કાંટો એને આપ્યો છે, વ્યક્તિનું વજન પણ માપવાનું, હાઇટ માપવાની, અને સાથે સાથે આ ફોન છે. આમાં એક એપ છે, એ જે ઘરે સંપર્કમાં જશે એ ઘરે જો એ ઘરમાં કોઈ બીમાર હોય, સાજા માંદા હોય તો એની હિસ્ટ્રી એ એપમાં દાખલ કરે, એપમાં લખે, કોઈ પણ ભાષામાં એ લખે, અંગ્રેજીમાં ડૉક્ટર પાસે પહોંચી જાય. અડધો પોણો કલાકમાં એને કઈ મેડિસિન આપવી જોઈએ અથવા એને શું સલાહ આપવી જોઈએ એને સલાહ મળી જાય. આવું એક સરસ નેટવર્ક આજે ગુજરાતના 360 ગામોમાં અત્યારે ચાલી રહ્યું છે. ખૂબ સુંદર. અને આ આદિવાસી દીકરીઓ છે જે ઇન્ટિરિયર BA, B.Ed, MA થયેલી દીકરીઓ આજે આરોગ્ય સેવિકા તરીકે કામ કરે છે. અને આ કામ એટલું સરસ છે. જો સરકાર ખૂબ કામ કરે છે, સરકારનું નેટવર્ક છે જ, PSC, CSC, આશા વર્કર બધું છે, છતાં પણ આપણો સમાજ એટલો મોટો છે કે સરકાર એકલી ન પહોંચી વળે. અને એટલા માટે આપણું કામ ચાલે છે. આજે 1 લાખ ગામમાં શિક્ષણનું કામ અને આની સાથે સાથે એક સંસ્કાર અને ધર્મ, એના કામ માટે આદિવાસી વિસ્તારમાંથી ભાઈઓ બહેનોને પસંદ કરવા, કથાકાર તરીકે એનોને પ્રશિક્ષણ આપવું, હરિકથા. અને આજે આદિવાસી વિસ્તારમાં અમારા ડાંગમાં સાધ્વી યશોદા દીદી છે, ડાંગી છે, મૂળ આદિવાસી છે, એણે કથાકાર બની આજે ડાંગી ભાષામાં રામાયણ કથા કરે છે, ભાગવત કથા કરે છે. અને પોતે સાપુતારા રોડ પર જ એમનો વૈદેહી સંસ્કારધામ આ નામથી પ્રકલ્પ ચાલે. આવા અનેક કામો કરવાનો એક આ પ્લેટફોર્મ, એકલ અભિયાનના પ્લેટફોર્મથી હું કરી રહ્યો છું. કહીશ કે આ આરોગ્ય સેવિકાના માધ્યમથી શું લાભ થાય, તો એક ગામનો અનુભવ આવ્યો કે એ ગામમાં હંમેશા ડાંગમાં આજે પણ છે કે ઉનાળામાં હેન્ડપંપમાં પાણી આવતું બંધ થઈ જાય. હવે આ આરોગ્ય સેવિકાઓએ ગામડામાં ઝૂંપડાની બહાર જે પાણી બહાર જતું હતું એની સોકપીટ બનાવ્યો, સોસખાડા બનાવ્યા. આ સોસખાડા બનાવવાનું પરિણામ એ આવ્યું કે હેન્ડપંપમાં પાણી આ વખતે ન સુકાયું. આવા 1-2 ગામના ઉદાહરણ છે. એક ગામમાં એક ભાઈને કંઈ તકલીફ થઈ તો આરોગ્ય સેવિકા પાસે તરત દોડ્યા. તો આરોગ્ય સેવિકાએ એને કીધું કે તને પેટમાં આ બાજુ દુખે છે ને, તો એને એ તો ભણાવ્યું છે કે કિડનીનો દુખાવો હોય તો કઈ બાજુ હોય. એટલે એણે તરત કીધું કે તમને કિડનીનો દુખાવો છે, તમે મોટી હોસ્પિટલમાં બતાવો. તરત એ ગયા તો માણસ બચી ગયો. આજે ત્યાં પ્રેગ્નન્ટ બહેનો માટેના પ્રશ્નો છે, તો એને દવા કરવા માટે હોસ્પિટલ જવાનું, ઘરે ડિલિવરી નહીં કરવાની, આ વાત આપણે કરીએ છીએ. આજે શૌચાલય બધે જગ્યાએ બની રહ્યા છે, તો શૌચાલયનો જ ઉપયોગ કરો. મેં જોયા કેટલાય આદિવાસી ગામડામાં છે, છતાં લાકડા ભર્યા હોય એમાં, આપણને ખબર છે, પણ આગ્રહપૂર્વક સેવિકા એનો ઉપયોગ કરાવે છે કે આનો ઉપયોગ કરો. અને આ બધું દિવાળ પર લખવું, આ એક સરસ કામ. એના એક ભાઈને છાતીમાં દુખાવો થયો, અહીંયા દાહોદ પાસે એક ગામનું ઉદાહરણ છે કે એને દુખાવો થયો તો તરત એણે CPRની ટ્રેનિંગ લીધેલી હતી, તો સેવિકા જઈને એને CPR આપ્યું તો ભાઈ એકદમ જાગૃત થયા. તો આવો એક સરસ એવા પોઝિટિવ આ આરોગ્ય સેવિકાઓ દ્વારા. અને ટ્રાઇબલ એરિયાનું મારો ઇન્ટરેસ્ટનો પણ વિષય છે, મારો વ્યક્તિગત પણ ઇનિશિયેટિવ છે કે ટ્રાઇબલ એરિયામાં આવું સરસ કામ થવું જોઈએ.
અને આજે આરોગ્ય સેવિકાઓ દ્વારા આ કામ ચાલે છે. મારો પ્રયત્ન એટલો જ છે કે આ કામને મદદરૂપ થઈ શકે એવા લોકોને આપણે જંગલ તરફ, ધર્મ જંગલમાં બચ્યો છે. આપણે ત્યાં કુટુંબ નાના થતા જાય છે, બાળક વગરના કુટુંબ થતા જાય છે. આપણી જનસંખ્યાને જો સંતુલિત કરવી હશે તોય તમારે જંગલના સમાજને સેફ રાખવો પડશે, સુરક્ષિત રાખવો પડશે. અને એને સનાતન ધર્મના જે સંસ્કારો છે એ સંસ્કારો આજે ત્યાં બચેલા છે. આજે ત્યાં પ્રકૃતિની પૂજા થાય છે, પ્રાણીઓની પૂજા થાય છે, પહાડની પૂજા થાય છે. તો આ બધા કામ સાથે જોડાવાનો આનંદ છે જ. અને અત્યારે મારો સમય આવા બધા કામ માટે જતો હોય છે. અંતમાં યુવાનોને શું મેસેજ આપવા માંગશો? અત્યારે તમે વિશ્વ હિન્દુ પરિષદ સાથે સંકળાયેલા છો, RSSમાં પ્રચારક તરીકે કામ કર્યું છે, એટલે ઘણા વર્ષો તમે સનાતનને લઈને કામ કર્યું છે એવું કહી શકાય. અત્યારે યુવાનો માટે શું પડકારરૂપ છે? કારણ કે વિશ્વ હિન્દુ પરિષદ મારા ખ્યાલ મુજબ હિન્દુઓને એકત્રિત કરવાનું કામ કરે છે આખા ભારતભરમાં. જી જી. તો અત્યારે હિન્દુઓને એક કરવામાં શું પડકારરૂપ છે અને એક મેસેજ શું ખાસ કરીને આપવા માંગો છો તમે દરેકને? આજે સામાન્ય વ્યક્તિ એ હિન્દુ તરીકે વિચાર કરતો થયો છે. જી. પરંતુ એક વર્ગ એવો પણ છે જે સોશિયલ મીડિયાના માધ્યમથી હવે એક કંટ્રોલ સમાજમાં આપણે લાવવો પડશે. શું જોવું અને શું ના જોવું, શું કરવું અને શું ના કરવું. અને સાથે સાથે મારે દેશ માટે, સમાજ માટે, ધર્મ માટે, કારણ કે આજે એકતા એ જ આપણી મોટી તાકાત છે. તો મારો એવો વ્યવહાર હોય કે જેના કારણે સમાજ એક રહે. મારે મારી યોગ્યતા પ્રસ્થાપિત કરવા માટે મારે કોકના હૃદયને દુઃખ પહોંચાડવું, એ ન દુઃખ પહોંચે એ આજનો સમયની માંગ છે. અને સાથે સાથે ફેશન તો ની ચર્ચા તો સર્વત્ર છે જ, પરંતુ એમાંથી આપણે આપણા સનાતનના સંસ્કારોને સાચવીશું. આજે જુઓ કે આત્મહત્યાના પ્રસંગો ખૂબ બની રહ્યા છે. તો એનું કારણ શું છે કે વ્યક્તિને એવું લાગે છે હવે તો કુટુંબ નાના, પહેલાં શું હતું, મામા, ફોઈ, માસી, એટલું બધું મોટા કુટુંબ હતા. કોઈ દુઃખ આવે તો જોઈન્ટ ફેમિલીમાં આપણે એકબીજાને કહી શકતા હતા. હવે સિંગલ પરિવારો નાના થયા, એકનું પર દેવું વધી ગયું તો માણસ પંખે લટકવાનો વિચાર કરી લે છે. તો આ પણ એક બહુ મોટો પડકાર છે કે આ પેઢીને કહેવું પડશે કે ભગવાન આપણી પાસે છે, ભગવાનના શરણમાં રહેવું, સંતના શરણમાં રહેવું. અને આપણી કોઈ પણ સમસ્યા હોય આ સમય પણ જતો રહેશે. હું માનું છું આપણને જે સંતો ઘણીવાર કહે છે કે ભાઈ જે સમય છે ને એ સમય ઊભો નથી રહેવાનો. અત્યારે તમે કોઈ ક્રિટિકલ પરિસ્થિતિમાં છો તો એ પણ જતો રહેશે. બસ ભગવાન પર શ્રદ્ધા રાખીને દેશ, ધર્મ, સમાજમાં આપણે આપણું યોગદાન આપવું. આજે વસુધૈવ કુટુંબકમની ચર્ચા છે, આખા વિશ્વમાં ભારતની ચર્ચા છે. તો આપણે એવા સમયમાં ભારતમાં અત્યારે છીએ કે આખી દુનિયામાં ભારતની નોંધ લેવાઈ રહી છે. તો આપણામાં ધર્મભક્તિ વધે, દેશભક્તિ વધે અને સાથે સાથે સનાતનના સંસ્કારોને આપણે સુરક્ષિત રાખીએ. પરિવાર એ હિન્દુ પરિવાર બની રહે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના આ જે શતાબ્દી વર્ષ ચાલી રહ્યું છે એમાં પણ આ જ ઉદ્દેશ છે કે હું એક વ્યક્તિ તરીકે હું સમાજને શું આપું, પણ કંઈક ને કંઈક સેવા મારા માધ્યમથી થાય એવો આપણે સંકલ્પ કરવો રહ્યો. એ હું માનું છું કે આજની સમયની માંગ છે. અને વિશ્વના ઇતિહાસને જોતા એવું લાગે હિન્દુએ હિન્દુ તરીકે સક્રિય રહેવું પડશે, હિન્દુ તરીકે સંગઠિત રહેવું પડશે. અને હિન્દુ સંગઠિત હશે તો બાકી કોઈને નુકસાન નથી, કોઈને હિન્દુઓની શક્તિથી ડરવાનું કારણ નથી. પરંતુ અન્ય જે લોકો છે એની સામે ટકવા માટે તમારે પાવરફુલ રહેવું પડશે, શક્તિશાળી રહેવું પડશે. અને એના માટે ગામ, ફળિયું, ભાઈ આખા દેશમાં ભગવો ધ્વજ લાગે પણ છેલ્લે તમે તમારા ઘર પર ભગવો ધ્વજ લાગે, તમારા ફળિયામાં ભગવો ધ્વજ લાગે, તમારા ગામમાં ભગવો ધ્વજ લાગે. આ સંકલ્પ આ સમયમાં કરવાની આવશ્યકતા છે. જી અરવિંદજી, ખૂબ ખૂબ આભાર તમારો અમારી સાથે જોડાવા માટે. આપના વિચારો, આપના અનુભવો, આપણે જે રાષ્ટ્ર સેવા માટે, રાષ્ટ્રહિત માટે કાર્ય કર્યા છે એ દરેક લોકો, જે દરેક દર્શકો છે આપણા, જેમના સુધી પણ આ વાત પહોંચે તમામ માટે પ્રેરણાદાયક રહેશે. તેઓ પણ દેશ માટે કંઈક કરવા માટેની પ્રેરણા અહીંથી આપની વાતોથી મેળવી શકશે. એટલે ખૂબ ખૂબ આભાર અને આપને આગળના તમામ જે સેવા કાર્યો તમે કરવા જઈ રહ્યા છો તેની માટે અભિનંદન અને બહુ બધી શુભકામનાઓ. ખૂબ સરસ. પરેશભાઈને પણ, પરેશભાઈ શાહ, સોનલબેન, આપનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ. અને સ્પાર્ક સ્ટુડિયોને પૂરા સ્ટાફને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી રામ.
આપની સાથે અરવિંદભાઈ જોડાયા હતા, અરવિંદ બ્રહ્મભટ્ટ, જેમની સાથે આપણે વાત કરી. આરએસએસના પ્રચારક તરીકે તેમણે ઘણા વર્ષોથી કામ કર્યું છે. એટલે કહી શકાય કે સનાતન માટે વર્ષોથી કામ કરતા આવ્યા છે, હજુ પણ કરી રહ્યા છે. ફક્ત સનાતન માટે નહીં, સેવાકીય કાર્યો સાથે પણ તેઓ સંકળાયેલા છે. એટલે એવું કહી શકાય કે નાનપણથી લઈને જ્યારથી એવી સમજ પડી કે સમાજ માટે કંઈક કરી શકાય છે, ત્યારથી શરૂ કરીને જીવન પર્યંત ફક્ત સેવા કરવી જ તેમણે પોતાનો ધર્મ માની લીધો છે. એવા અરવિંદ બ્રહ્મભટ્ટ સાથે આપણે વાત કરી અને તેમની વાત, તેમના અનુભવો, તેમના જીવનને આપ સુધી પહોંચાડ્યું છે. એટલે આપને એક પ્રેરણા મળી રહે, સમાજ સેવાના કાર્યમાં આપ પણ જોડાઓ. બહુ મોટા કાર્યમાં નહીં, નાનકડી સેવામાં પણ જોડાઓ અને આપણે રાષ્ટ્ર સેવા માટે, સમાજ સેવા માટે, સમાજને આગળ લઈ જવા માટે કંઈક કરીએ, તેવા આશય સાથે, તેવી આશા આપ પાસે રાખું છું. આપને કંઈક પ્રેરણા મળે આ એપિસોડ થકી, તેવી આશા સાથે અહીં વિરામ લઉં છું. કેમેરા પર્સન નિસર્ગ સાથે હું સોનલ મકવાના, સ્પાર્ક ટુડે ન્યૂઝ.